જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પહેલા પાર્ટમાં આપણે વાત કરી કે ટેલી પ્રાઇમ એકાઉન્ટિંગ શીખવા વિશે આપણે વાત કરેલ છે કે તો ચાલો આપણે ટેલી એકાઉન્ટિંગ શીખવા માટે આગળ વધીએ. તો હવે આપણે ટેલી પ્રાઇમ લર્નિંગના 3 સ્ટેપ છે. આપણે સૌપ્રથમ તો આપણે બેઝિક લેવલ છે, ત્યાર પછી ઇન્ટરમીડિયેટ લેવલ છે, ત્યાર પછી એડવાન્સ લેવલ છે. તો હવે આપણે ટેલી પ્રાઇમ કઈ રીતે શીખવું જોઈએ. જનરલી આપણે ઓછું ખ્યાલ હોય છે આના વિશે, એટલા માટે આપણે સરળતાથી આપણે એકાઉન્ટિંગની પોસ્ટ માટે આપણે લાગી શકતા નથી. એટલા માટે દોસ્તો આપણે સૌપ્રથમ શું કરવાનું કે તમે ટેલી પ્રાઇમ એકાઉન્ટિંગનું ટ્રાય પણ કરો છો, શીખો છો તમે ઓનલાઈન, પણ તમે બોરિંગ લાગે છે એટલે તમે છોડી દો છો, એટલે તમે ત્યાંથી તમે આગળ નથી વધી શકતા. તો ચાલો આપણે આગળ વધીએ, વધારે સમય લેતા નથી, ટેલી પ્રાઇમ કોર્સ ચાલુ કરીએ. ટેલી પ્રાઇમ એકાઉન્ટિંગ શીખવા માટેના બેઝિક ક્રાઇટેરિયા છે કે તમારે બેઝિક કોમર્સ પાસ હોવું જોઈએ, અથવા તો કોમર્સ કોલેજ કરેલી હોવી જોઈએ, અથવા તો એકાઉન્ટિંગનું તમને નોલેજ હોવું જોઈએ. તો તમે સરળતાથી એકાઉન્ટિંગ શીખી શકશો, કોઈ બહુ અઘરી વસ્તુ નથી. બેઝિક ટર્મ તમને એકાઉન્ટિંગનો ખ્યાલ હોવા જોઈએ. એકાઉન્ટિંગનો મેઇન એમ હોય છે કે કોઈ પણ બિઝનેસ હોય છે તો તે બિઝનેસમાં એમાં ફાયદો થાય છે કે નહીં, એ મેઇન તો મુખ્યત્વે જાણવાનો હોય છે. જનરલી શું હોય છે કે આપણે રફ હિસાબ કરીએ છીએ કે પરચેસ સેલ્સ બરાબર, સેલ્સ માઇનસ પરચેસ, તો કે ભાઈ આટલો પ્રોફિટ થયો. પણ અલગ ઇનડાયરેક્ટ ખર્ચા છે, તો ઘણી બધી એવી વસ્તુ છે કે જેના કારણે આપણે પ્રોફિટની અથવા તો કોઈ બિઝનેસ વિશેની આપણે સરળ માહિતી મેળવી શકતા નથી. સૌપ્રથમ તો આપણે વિચારીએ કે ભાઈ સૌપ્રથમ આપણે એક બેઝિક લાઇનમાં આવી જઈએ કે આપણે કેટલા પ્રકારના બિઝનેસ હોય છે. તો કે 3 પ્રકારના મેઇનલી બિઝનેસ હોય છે કે ટ્રેડિંગ બિઝનેસ હોય છે, ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન. ટ્રેડિંગમાં બિઝનેસમાં શું હોય છે કે જનરલી આપણે વસ્તુને ખરીદીએ અને વસ્તુ કે સેવાને આપણે વેચાણ કરીએ છીએ, તો એને ટ્રેડિંગ બિઝનેસ, ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. બીજું ઓર્ગેનાઇઝેશન છે મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ બિઝનેસ છે તે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરે છે અને એનું સેલ કરે છે. ત્યારબાદ સર્વિસ ઓર્ગેનાઇઝેશન. સર્વિસ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ સેવા પૂરી પાડે છે અને તેના બદલામાં ફીસ લે છે. જેમ કે ડૉક્ટર છે, વકીલ છે, ટીચર્સ છે, તો તેની પોતાની જ્ઞાનની સેવા પૂરી પાડે છે અને બદલામાં આપણી પાસેથી ફીસ રૂપે ચાર્જ લે છે. તો બેઝિક ટર્મોલોજી તમને એકાઉન્ટિંગની ખ્યાલ જ છે દોસ્તો. તો આપણે આના પછીના લેક્ચરમાં આપણે ધીમે ધીમે આગળ વધીશું કે જેથી તમને ખૂબ જ સરળતાથી આપણે આગળ વધી શકીએ. તો બેઝિક આપણે રિક્વાયરમેન્ટ છે, તમને જે રીતે અમે કીધું કે તમારે એકાઉન્ટિંગ શીખવાની બેઝિક રિક્વાયરમેન્ટ છે કે ભાઈ તમને થોડુંક એકાઉન્ટિંગ આવડતું હોવું જોઈએ, 12 કોમર્સ અથવા તો કોલેજ કરેલી હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે તમારી જે ક્વોલિફિકેશન છે એની સાથે સાથે તમારે બેઝિક કમ્પ્યુટર સ્કિલ અને ટાઈપિંગ સ્કિલ તમારી હોવી જોઈએ. અને જો ન હોય તો આપણે થોડીક પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની. તો આ વસ્તુ પર મેઇન ફોકસ, આ નાની અને ખૂબ મહત્ત્વની વાત છે, જેના ઉપર દોસ્તો તમે ખૂબ ધ્યાન આપજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.